એલસીબીની ટીમે ઘરેલું અને કોમર્શિયલ રાંધણ ગેસના બાટલાઓ ગેરકાયદે રીતે ઊંચા ભાવે વેચનારાઓ સામે કાર્યવાહી કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પીએઆરબી ભટોળ અને પેરોલ ફોલો સ્ક્વોડ એમઆર સકોરિયા દ્વારા સુરત જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓ ગેરકાયદેસર રીતે કાળાબજાર કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ એલસીબીના પીએસઆઈ એએન ચૌહાણની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ અને હરસુરભાઈ તથા રાજેશભાઈની મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીયલમાં ઘરેલું તથા કોમર્શિયલ રાંધણ ગેસના બાટલાઓ ગેરકાયદે રીતે ઊંચા ભાવે વેચાણ કરી અલગ અલગ વાહનોમાં સગે વગે કરતા 8 આરોપીઓ ગોરખ, ઉત્તમ જગતાપ, દેવાલાલ, રામેશ્વરલાલ કલાલ, પવનકુમાર, લાદુલાલ મેવાડા, સંપતરાજ વિજયરાજ મેવાડા, નિર્મલકુમાર મેવાડા, અનમોલ રાવ, વિષ્ણુરાવ અને સંતોષ કલાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રાંધણ ગેસના બોટલો, આઈસર ટેમ્પો, છોટા હાથી ટેમ્પો, બાઇક, મોપેડ 34,18,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે ભાગી છૂટેલા કનૈયાલાલ કલાલને વોન્ટેડ જાહેર કરાયો હતો. સુરત ગ્રામ્ય જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કાળાબજારી કરતા સંગ્રહખોરો અને વેચાણ કરતા ઈસમોને પકડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળેલ કે કામરેજના પરબ હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા. જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. આ બાટલા ગો ગેસ એજન્સી છે, ગો ગેસ એક બ્રાન્ડ છે ગેસની, તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.